શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જીવનમાં કોઈ નવું મકાન બનાવવું હોય, કોઈ મોટી કંપની ઊભી કરવી હોય કે પછી કરિયર બનાવવું હોય તો દુનિયા પાસે એકદમ સ્પષ્ટ નકશો તૈયાર હોય છે, પણ મનની શાંતિ અને પેલી જે આંતરિક મુક્તિ કહીએ ને એના માટે કોઈ જ બ્લુપ્રિન્ટ કેમ નથી હોતો? બહુ જ રસપ્રદ સવાલ છે આ, અને ખરેખર તો આ જ કારણસર આજે આપણે આ ઊંડાણપૂર્વક ચર્ચામાં ધમ્મપદના 20મા અધ્યાય એટલે કે મઘ્ઘવગ્ઘ પર વાત કરવાના છીએ. મઘ્ઘવગ્ઘ એટલે માર્ગનો અધ્યાય. હા, બરાબર. એટલે આજના આ ડીપ ડાઇવનો મુખ્ય હેતુ એ જ છે કે ગૌતમ બુદ્ધે જે પ્રાચીન અષ્ટાંગિક માર્ગ દર્શાવ્યો હતો ને તેની પાછળનું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન સમજવું. સાચી વાત છે, કારણ કે આ પ્રાચીન માર્ગ આજના આધુનિક સમયમાં પણ મનુષ્યને પેલા અદ્રશ્ય દુઃખમાંથી કેવી રીતે મુક્તિ અપાવી શકે છે એ સમજવું બહુ જરૂરી છે. આખી ફિલોસોફીનો પાયો જે છે કે જુઓ, માર્ગ પર ચાલ્યા વિના મુક્તિ માત્ર એક કલ્પના જ બની રહે છે. એક્ઝેક્ટલી. તો ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. આ આખી પ્રક્રિયામાં જ્યારે મુક્તિની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ માર્ગ અથવા બૌદ્ધ દર્શન મુજબ જેને મગ્ઘ કહે છે એ ખરેખર છે શું? બિલકુલ. મગ્ઘ એટલે જીવન જીવવાનો એકદમ સાચો રસ્તો. પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. દુનિયામાં મુખ્યત્વે 2 જ રસ્તાઓ જોવા મળે છે. પહેલો રસ્તો એવો છે જે અત્યંત સરળ છે, એકદમ આકર્ષક અને ભોગવિલાસથી ભરેલો છે. જે તાત્કાલિક સુખ આપે છે, રાઈટ? હા, બસ એ જ. પણ તેનું અંતિમ પરિણામ લાંબા ગાળાનું બહુ જ ડીપ પેઇન અથવા દુઃખ હોય છે. અને બીજો રસ્તો જે વાસ્તવમાં સાચો છે તે શરૂઆતમાં ખૂબ મુશ્કેલ લાગે છે. એમાં થોડું સંયમ, ત્યાગ અને જાગૃતિની જરૂર પડે છે. પણ તેનું પરિણામ પેલી આંતરિક મુક્તિ છે. એટલે જો આને આપણા આજના આધુનિક દૈનિક જીવનના ઉદાહરણથી સમજીએ ને તો આ આખી વાત પેલા જંક ફૂડ અને રોજ કસરત કરવા વચ્ચેની પસંદગી જેવી જ લાગે છે. અરે વાહ! આ બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. એટલે જુઓ, જંક ફૂડ ખાવું ખૂબ સરળ છે. એ જીભને તરત જ સ્વાદ આપે, મગજમાં ડોપામાઇન રિલીઝ થાય, પણ લાંબા ગાળે તે શરીરમાં ગંભીર રોગો પેદા કરે છે. બીજી બાજુ રોજ સવારે વહેલા ઉઠીને કસરત કરવી એ બહુ કષ્ટદાયક માર્ગ છે. હા, કષ્ટદાયક માર્ગ છે. એમાં શારીરિક થાક લાગે, પરસેવો પાડવો પડે, પણ લાંબા ગાળે તે ઉત્તમ સ્વાસ્થ્ય આપે છે. પણ અહીં મને મનોવિજ્ઞાનને લગતો એક મોટો પ્રશ્ન એ થાય છે કે મનુષ્યનું મન હંમેશા આસક્તિ અને પેલો સરળ માર્ગ તરફ જ કેમ આકર્ષાય છે? જાણી જોઈને વિનાશક માર્ગ કેમ પસંદ થાય છે? આ બહુ ઊંડો પ્રશ્ન છે. અને આના મૂળમાં ઉત્ક્રાંતિ અને આપણા મગજની રચના રહેલી છે. આપણું મગજ લાખો વર્ષોથી ઊર્જા બચાવવા અને તાત્કાલિક પુરસ્કાર, જેને આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહીએ છીએ, એના માટે વાયર્ડ થયેલું છે. અચ્છા, એટલે બાયોલોજીકલ ડિફોલ્ટ છે. હા, બિલકુલ. મૂળ લખાણ મનના નિયંત્રણને જ મુક્તિ માટેની સૌથી મોટી ચાવી ગણે છે. મનને હંમેશા એવું જોઈએ છે જે અત્યારે બસ આ જ ક્ષણે સારું લાગે. એને ભવિષ્યના દુઃખની કોઈ પરવા નથી હોતી. સાચી વાત છે. એટલે બુદ્ધનું શિક્ષણ સ્પષ્ટપણે સમજાવે છે કે મનનું આ ડિફોલ્ટ સેટિંગ મનુષ્યને સીધું પતન તરફ લઈ જાય છે. એક્ઝેક્ટલી. અને તેથી જ જાગૃતિ, જેને આપણે માઇન્ડફુલનેસ કહીએ છીએ, તેના વગર આ માર્ગ પર ચાલવું અશક્ય છે. મતલબ કે જાગૃતિ જ એ બ્રેક છે જે આ અનિયંત્રિત મનને ખાઈમાં પડતા રોકે છે. પણ જુઓ, જ્યારે મનનું ડિફોલ્ટ સેટિંગ જ આટલું ખોટું છે ત્યારે તેને સાચા રસ્તે લાવવા માટે કોઈ ચોક્કસ પગથિયા હોવા તો જરૂરી છે ને? હા, અને એ પગથિયા એટલે જ આ અધ્યાયનો મુખ્ય આધાર, જે 8 અંગો છે, જેને આપણે અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. સમ્યક દૃષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક પ્રયત્ન, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. પણ આને માત્ર સાંભળી લેવાથી તો કોઈ પરિવર્તન આવવાનું નથી. ના, જરાય નહીં. એટલે આને આજના સંદર્ભમાં ડીકોડ કરવા બહુ જરૂરી છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. જો આ 8 અંગોને આપણા રોજિંદા જીવનની જીપીએસ નેવિગેશન સિસ્ટમ સાથે સરખાવીએ ને તો આખો સિદ્ધાંત એકદમ વ્યવહારુ બની જાય છે. ઓહ, જીપીએસ વાળી એનાલોજી. આ બહુ જ રસપ્રદ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ 8 અંગો કોઈ અલગ અલગ નિયમો નથી,
પણ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. હા, એટલે સૌથી પહેલા જે આવે છે સમ્યક દૃષ્ટિ અને સમ્યક સંકલ્પ, એ જીપીએસમાં નાખેલું ડેસ્ટિનેશન છે. બિલકુલ. સમ્યક દૃષ્ટિ એટલે જગતને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોવું. જે નાશવંત છે તેને કાયમી ન માનવું. અને સમ્યક સંકલ્પ એટલે એ સત્યને જીવવાનો મક્કમ નિર્ધાર કરવો. આ બંને મનમાં એક પાકો પાયો નાખે છે. એટલે ક્યાં જવું છે તેની સ્પષ્ટતા છે, પણ માત્ર ડેસ્ટિનેશન નક્કી કરવાથી તો વાહન આગળ વધતું નથી. ના વધે ને. વાહનને ચલાવવા માટે એન્જિન, ટાયર અને સુરક્ષિત રસ્તાની જરૂર પડે. અહીં સમ્યક વાણી, સમ્યક કર્મ અને સમ્યક આજીવિકા એ ભૂમિકા ભજવે છે. અને આધુનિક જીવનમાં આનો અર્થ બહુ ઊંડો છે. સમ્યક વાણી એટલે માત્ર જૂઠું ન બોલવું એટલું જ નહીં, પણ કોઈની નિંદા ન કરવી, કઠોર શબ્દો ન બોલવા, અને આજના આ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર કોઈ ઝેરીલી કોમેન્ટ્સ ન કરવી, એ પણ સમ્યક વાણી જ છે. સાચી વાત છે. અને સમ્યક કર્મ એટલે અહિંસા અને પ્રામાણિકતા. મતલબ કે કોઈને નુકસાન પહોંચાડીને પોતાનો ફાયદો ન જોવો. અને આમાં સૌથી વધુ ચર્ચા કરવા લાયક જો કોઈ અંગ હોય ને, તો તે છે સમ્યક આજીવિકા, એટલે કે રાઇટ લાઇવલીહુડ. આજના આ કોર્પોરેટ યુગ અને હરીફાઈના સમયમાં આ અત્યંત પ્રસ્તુત છે. હા, કારણ કે આપણે ત્યાં મોટાભાગનો સમય કામમાં જ જાય છે. એક્ઝેક્ટલી. એટલે જો કોઈ વ્યક્તિ એવો બિઝનેસ કરે છે જેમાં પર્યાવરણનો નાશ થતો હોય અથવા ગ્રાહકોને છેતરીને પૈસા કમાતો હોય, તો તે સમ્યક આજીવિકા નથી. ભલે ને તે વ્યક્તિ રોજ મંદિરે જતી હોય કે કલાકો સુધી ધ્યાન કરતી હોય. બહુ જ સાચી વાત કહી. જો આજીવિકાનો પાયો જ દૂષિત છે, તો આખો આધ્યાત્મિક માર્ગ ત્યાં જ તૂટી પડે છે. હા, પેલા જીપીએસની એનોલોજી મુજબ કહીએ તો પેલી ગાડીના ટાયર જ પંચર થઈ ગયા છે. બરાબર. અને આ જ કારણસર પ્રાચીન ગ્રંથો ભાર મૂકે છે કે આ બધા અંગો એકબીજા પર નિર્ભર છે. આજીવિકા દૂષિત હોય તો મન ક્યારે શાંત ન રહી શકે. હવે જુઓ, ગાડી છે, દિશા છે, પણ વાહનને આગળ વધારવા માટે સતત ઈંધણ જોઈએ. એટલે કે સમ્યક પ્રયત્ન. હા, આળસ છોડીને સતત સાચી દિશામાં મહેનત કરવી. મનમાં ખરાબ વિચારો આવે તો તેને રોકવા અને સારા વિચારોને પોષવા. આ કોઈ એક દિવસનું કામ નથી. આ એક નિરંતર પ્રયત્ન માંગી લે છે. પણ ધારો કે દિશા સાચી છે, વાહનમાં ઈંધણ પણ છે, પણ ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવરના હાથમાં સ્માર્ટફોન હોય અને તેનું ધ્યાન ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં કે બીજી કોઈ જગ્યાએ ભટકી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે. હા, અને અહીં જ સમ્યક સ્મૃતિ એટલે કે માઇન્ડફુલનેસ ચિત્રમાં આવે છે. વર્તમાન ક્ષણમાં સંપૂર્ણપણે હાજર રહેવું. અત્યારે આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યા જ આ છે. આપણે જમતા હોઈએ ત્યારે મન ઓફિસના ઈમેલ્સમાં હોય છે, વાત પરિવાર સાથે ચાલતી હોય પણ વિચાર ક્યાંક બીજે જ ભટકતા હોય છે. બિલકુલ. સમ્યક સ્મૃતિ આ ભટકાવાને રોકે છે. એ વાહનનું સ્ટિયરિંગ સીધું રાખે છે. અને જ્યારે આ 7 અંગો એકસાથે યોગ્ય રીતે કામ કરે છે ને, ત્યારે જ 8મું અંગ એટલે કે સમ્યક સમાધિ સિદ્ધ થાય છે. સમાધિ એટલે ડીપ કોન્સન્ટ્રેશન, રાઈટ? હા, મનની એવી એકાગ્ર અવસ્થા જ્યાં કોઈ વિક્ષેપ નથી. આ આખું એક પ્રકારનું ચેન રિએક્શન છે. જો વાણી ખરાબ હશે તો સમાજમાં કોઈની સાથે ઝઘડો થશે. ઝઘડો થશે તો મનમાં અશાંતિ રહેશે. અને અશાંતિ હશે તો સ્મૃતિ જળવાશે નહીં. એક્ઝેક્ટલી. અને જો સ્મૃતિ ભટકશે તો સમાધિ ક્યારે પ્રાપ્ત થશે નહીં. આ 8 અંગોની સિસ્ટમમાંથી એક પણ વસ્તુ ખૂટે તો ક્યારે અંતિમ મુકામ પર પહોંચી શકાતું નથી. આ આખી સિસ્ટમ સમજ્યા પછી એક વાત સ્પષ્ટ છે કે માત્ર સિદ્ધાંતોને બૌદ્ધિક રીતે સમજી લેવાથી કોઈ મોટો ચમત્કાર નથી થતો. માર્ગ પર રોલિંદા ધોરણે ચાલવું પડે છે. હા, પ્રેક્ટિકલ એપ્લિકેશન બહુ જ જરૂરી છે. એટલે મૂળ લખાણ પણ વ્યવહારિક અમલીકરણ માટે શિસ્ત અને સંયમ પર સૌથી વધુ ભાર મૂકે છે. એક જ્ઞાની માણસ ગમે તેવા પ્રલોભનો આવે તો પણ પોતાના માર્ગ પર સ્થિર રહે છે. પણ જુઓ, મારે અહીં આ શિસ્ત અને સંયમના ખ્યાલ પર એક મોટો પ્રશ્ન ઊભો કરવો છે. હા, ચોક્કસ. શું પ્રશ્ન છે? કારણ કે આજના જમાનામાં સામાન્ય રીતે લોકો શિસ્તને એક પ્રકારના કઠોર પાંજરા તરીકે જુએ છે. સવારે વહેલા ઉઠવું, અમુક પ્રકારનો જ ખોરાક ખાવો, વાણી પર સતત કંટ્રોલ રાખવો. તો શું આટલા બધા નિયંત્રણો માણસને મુક્ત કરવાને બદલે તેની સ્વતંત્રતા છીનવી ને તેને બાંધી નથી દેતા? મુક્તિનો માર્ગ તો માણસને મુક્ત કરવા માટે હોવો જોઈએ ને?
આ બહુ જ સ્વાભાવિક દલીલ છે અને આજના મોડર્ન કલ્ચરમાં આ જ વિચારધારા પ્રચલિત છે. પરંતુ આ દર્શન કંઈક અલગ જ સત્ય તરફ ઇશારો કરે છે. આજના સમયમાં જેને લોકો સ્વતંત્રતા સમજે છે, એટલે કે મનમાં આવે તે બોલી દેવું, મન થાય ત્યારે ખાવું. હા, અથવા ભોગવિલાસમાં કોઈ જ મર્યાદા ન રાખવી, તે વાસ્તવમાં સ્વતંત્રતા નથી પણ આવેગોની ગુલામી છે. માણસ પોતાના જ વિકારોથી બંધાયેલો છે. જો કોઈ વ્યક્તિને કોઈ વ્યસનની તીવ્ર ઈચ્છા થાય અને તે પોતાને રોકી ન શકે તો તે મુક્ત નથી, તે એ વ્યસનનો ગુલામ છે. અરે વાહ, આ એંગલ ખરેખર બધું જ બદલી નાખે છે. એટલે કે ખોટી આસક્તિઓમાંથી અને મનના હાનિકારક આવેગોમાંથી મુક્ત થવા માટે જ સંયમની ઢાલ જરૂરી છે. બિલકુલ. મતલબ અહીં શિસ્ત એ કોઈ પાંજરું નથી, પણ ભોગવિલાસની અદૃશ્ય સાંકળોમાંથી છૂટવા માટેની ચાવી છે. હા, અને જો આને વધુ ઊંડાણથી જોઈએ તો જ્યારે જ્ઞાની માણસ માર્ગ પર સ્થિર રહે છે ત્યારે તે પોતાની જાતને દબાવતો નથી, પણ તે પોતાની ઉચ્ચ ચેતનાને ખોટી આદતોથી મુક્ત કરતો હોય છે. નિરંતરતા અને શિસ્ત વિના મનની સાચી એકાગ્રતા આવી જ શકતી નથી. બહુ જ ઊંડી વાત છે આ. હવે ભૌતિક દુનિયામાં અને દૈનિક વ્યવહારમાં માર્ગ પર કેવી રીતે ચાલવું તે સમજ્યા બાદ આ માર્ગનો આંતરિક ઊર્જા અને આધ્યાત્મિક વિજ્ઞાન સાથેનો સંબંધ તપાસવો અત્યંત રોમાંચક છે. હા, એ બહુ જ રસપ્રદ પાસું છે. એટલે આ ગ્રંથોમાં માત્ર બૌદ્ધ ધર્મની જ નહીં, પણ આખી ફિલોસોફીને યોગિક દૃષ્ટિકોણ સાથે પણ સમાંતર જોડી શકાય છે. હા, યોગ દર્શનમાં જેને યમ, નિયમ અને ધ્યાન કહેવામાં આવે છે, તે વાસ્તવમાં આ અષ્ટાંગિક માર્ગનું જ બીજું રૂપ લાગે છે. ઉદાહરણ તરીકે યમમાં આવતા અહિંસા અને સત્ય એ પેલા સમ્યક કર્મ અને સમ્યક વાણી સાથે સીધા જોડાયેલા છે. સાચી વાત. અને આ કોઈ હવામાં થતી કાલ્પનિક વાતો નથી. આનો સીધો સંબંધ માનવ શરીરના ઊર્જા કેન્દ્રો એટલે કે ચક્રો સાથે છે. ખાસ કરીને આજ્ઞાચક્ર અને સહસ્રાર ચક્ર. આજ્ઞાચક્ર એટલે બંને ભ્રમરોની વચ્ચે આવેલું ચક્ર? હા, અને ન્યુરોસાયન્સની ભાષામાં કહીએ તો તે મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આ મગજનો એ ભાગ છે જે તર્કબદ્ધ નિર્ણયો લેવા, લાંબા ગાળાનું આયોજન કરવા અને પ્રાથમિક આવેગો પર નિયંત્રણ રાખવા માટે જવાબદાર છે. ઓકે, એટલે આજ્ઞાચક્ર સક્રિય થવું મતલબ કે માર્ગને ઓળખવા માટેની સ્પષ્ટ દૃષ્ટિ મળવી? એક્ઝેક્ટલી. અને સહસ્રાર ચક્ર એ અંતિમ મુકામ છે, એટલે કે સંપૂર્ણ જાગૃતિ અથવા જેને આપણે આંતરિક પ્રકાશ કહીએ છીએ. રિસર્ચ અને જૂના ગ્રંથો એક બહુ જ અદ્ભુત વાત કહે છે કે લક્ષ્ય કરતાં માર્ગ વધુ મહત્વનો છે. એવું વારંવાર કહેવામાં આવે છે કે માર્ગ પર ચાલો, મુક્તિ આપમેળે આવી જશે. તો આનો અર્થ શું કાઢવો? આને સમજવા માટે એટલે જો આને એક વ્યવહારિક ઉદાહરણથી સમજીએ ને તો આખી પ્રક્રિયા પર્વતારોહણ જેવી છે. માનો કે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવું એ અંતિમ લક્ષ્ય છે, પરંતુ કોઈ માણસ પૈસા આપીને હેલિકોપ્ટરમાં બેસીને સીધો ટોચ પર પહોંચી જાય તો તે પર્વતારોહક બની જતો નથી. તે માત્ર એક ટુરિસ્ટ છે. અરે વાહ, આ ઉદાહરણ આખી ફિલોસોફીનો નિચોડ કાઢી આપે છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ તળેટીમાંથી ચાલવાનું શરૂ કરે છે, રસ્તામાં આવતા બરફના તોફાનોનો સામનો કરે છે, -ડિગ્રી ઠંડી સહન કરે છે, હા, અને પોતાના શરીરની અને મનની મર્યાદાઓને પાર કરે છે, ત્યારે એ ટોચ પર પહોંચતા સુધીમાં તે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. માર્ગ જ માણસને અંદરથી ઘડે છે. માત્ર ટોચ પર ઊભા રહેવું એ કોઈ મોટી સિદ્ધિ નથી. બરાબર. અને આપણે જે આજ્ઞાચક્રની વાત કરી તે પેલા પર્વતારોહકની એ સ્પષ્ટ દૃષ્ટિ છે જે તેને બરફના તોફાનમાં પણ કઈ દિશામાં આગળ વધવું તે બતાવે છે. આ સ્પષ્ટતા વિના માણસ અધવચ્ચે ભટકીને જીવ ગુમાવી શકે છે. સાચી વાત છે. અને આનાથી એક બહુ મોટો વૈચારિક વળાંક આવે છે. જ્યારે દ્રષ્ટિ સ્પષ્ટ હોય અને વ્યક્તિ અષ્ટાંગિક માર્ગ પર નિરંતર ચાલતો રહે ત્યારે સહસ્ત્રાર ચક્ર એટલે કે મુક્તિ એ કોઈ ભૌતિક લક્ષ્ય કે પર્વતની ટોચ મટીને એક આંતરિક જાગૃતિ બની જાય છે. મતલબ કે મુક્તિ એ કોઈ એવી ભૌગોલિક જગ્યા નથી જે આપણે પ્રવાસ કરીને પહોંચવાનું છે. ના, જરાય નહીં. એ તો એક એવી માનસિક અને આધ્યાત્મિક અવસ્થા છે જે માર્ગ પર ચાલવાની પ્રક્રિયામાંથી જ વ્યક્તિની અંદર પ્રગટે છે. અહીં માર્ગ પોતે જ મંઝિલ બની જાય છે. બહુ જ અદ્ભુત વિચાર છે આ. તો આ આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો જો સારાંશ કાઢીએ તો પહેલી વાત એ છે કે અષ્ટાંગિક માર્ગ જ જીવન જીવવાનો સૌથી સાચો, વ્યવહારિક અને વૈજ્ઞાનિક માર્ગ છે. બીજી વાત,
આ માર્ગ પર ચાલવા માટે મનનું નિયંત્રણ, સતત જાગૃતિ અને સંયમ અત્યંત જરૂરી છે, જે કોઈ પણ રીતે બંધન નથી પણ સાચી સ્વતંત્રતા છે. અને ત્રીજું, માર્ગ પર ચાલવું એ જ મુક્તિ છે. મુક્તિ કોઈ તૈયાર મળતી પ્રોડક્ટ નથી. જીવનનો અરીસો બની શકે છે. લખાણ કહે છે કે સાચો માર્ગ પસંદ કરો, કારણ કે માર્ગની પસંદગી જ મનુષ્યનું ભવિષ્ય અને જીવન નિર્ધારિત કરશે. આ વાક્યમાં એક બાજુ પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવી છે અને બીજી બાજુ એ પસંદગીના પરિણામોની બહુ મોટી જવાબદારી પણ છે. સાચી વાત છે. આ બધી વાતો પરથી મને એક છેલ્લો વિચાર આવે છે, જે કદાચ મૂળ લખાણમાં સીધા શબ્દોમાં નથી લખ્યો, પણ આ સંપૂર્ણ ફિલોસોફીમાંથી ઉદ્ભવે છે. શું વિચાર છે? જો આપણે પેલા પર્વતારોહણના ઉદાહરણ અને માર્ગ પર ચાલવાથી અંદરથી બદલાતા જવાની વાતને જોડીએ, તો શું એનો અર્થ એ નથી કે જે વ્યક્તિએ યાત્રા શરૂ કરી હતી તે યાત્રા પૂરી કરનાર વ્યક્તિથી સાવ અલગ જ છે? ઓહ, આ એક અત્યંત ગહન અને ક્રાંતિકારી ફિલોસોફિકલ વિચાર છે. હા, એટલે કદાચ આ જેને દુનિયા દુઃખ કહે છે ને, તે બીજું કંઈ નથી પણ પોતાની એ જૂની ઓળખને, પોતાના જૂના અહંકારને અને ખોટી આદતોને પકડી રાખવાની મનુષ્યની જીદ છે. જ્યારે કે આ અષ્ટાંગિક માર્ગ વ્યક્તિ પાસે તેના જૂના સ્વને છોડીને એક નવા સ્વરૂપે જન્મ લેવાની માંગ કરે છે. બહુ જ સાચું કહ્યું. અહંકાર અને આસક્તિનું મૃત્યુ થાય છે ત્યારે જ સાચી મુક્તિનો જન્મ થાય છે. શરૂઆતમાં આપણે પેલા મકાનના નકશાની વાત કરી હતી. કદાચ માર્ગ પર ચાલવાથી પેલું આંતરિક શાંતિનો નકશો બહાર કોઈ કાગળ પર નથી મળતો, પણ તે ધીમે ધીમે આપણી અંદર જ કોતરાતો જાય છે. બિલકુલ. જ્યારે વ્યક્તિ અષ્ટાંગિક માર્ગને પોતાના જીવનમાં ઉતારે છે ત્યારે મનની અંદરનું એક ગૂંચવણોવાળું જાળું આપોઆપ ઉકેલાવા લાગે છે. જીવનનું સાચું સ્વરૂપ કોઈ પણ પ્રકારની ભ્રમણાઓ વગર એકદમ સ્પષ્ટ થઈ જાય છે અને દુઃખની સાંકળો તૂટી જાય છે. અને આ અદ્ભુત વિચાર સાથે જ આપણે આ ઊંડાણપૂર્વક ચર્ચાના અંત તરફ આવી ગયા છીએ. આશા છે કે આ ગહન વિચારો, અષ્ટાંગિક માર્ગના 8 પગથિયા અને સંયમ પાછળનું મનોવિજ્ઞાન માનવી અનુભવોને વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદરૂપ થશે. ચોક્કસ. પોતાના મનની આંતરિક યાત્રા શરૂ કરવા માટે આજની ક્ષણથી વધુ સારો કોઈ સમય હોઈ જ ન શકે. આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર. આ વિચારો પર મનન કરતા રહો અને એક નવી સ્પષ્ટતા સાથે જીવનની યાત્રામાં આગળ વધતા રહો.